ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ એક જ વરસાદી ઝાપટાએ અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પોલ ખોલી નાખી છે। 2 દિવસથી વીજ કાપની સમસ્યાને લઈને લોકો રોષે ભરાયા છે। ચોમાસાના આગમન સાથે જ ડીજીવીસીએલના રેઢિયાળ અને બેદરકાર તંત્રની પોલ ખુલ્લી પડી હોવાનું અંકલેશ્વરના નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે। સામાન્ય વરસાદ અને પવનના ઝાપટા વચ્ચે જ શહેરના જોશિયા ફળિયા, પારેખ ફળિયા, દરુ ફળિયા, ચૌટા બજાર સહિતના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ડીજીવીસીએલ દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વરસાદના પ્રથમ તબક્કામાં જ વીજ વ્યવસ્થા ખોરવાતા તમામ દાવાઓ માત્ર કાગળ પૂરતા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે। અનેક વખત કલાકો સુધી વીજળી ગુલ રહેતા ઘરોમાં ગરમીથી લોકો પરેશાન બન્યા છે। વેપારીઓને ધંધા રોજગારમાં નુકસાન ભોગવવું પડી રહ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ અને વડીલોની દૈનિક જીવનશૈલી પર પણ તેની ગંભીર અસર પડી રહી છે। જમીન પર તેની કોઈ અસર જોવા મળતી નથી। સામાન્ય વરસાદમાં જો વીજ પુરવઠાની આવી હાલત હોય તો ભારે વરસાદ દરમિયાન પરિસ્થિતિ કેટલી વિકટ બનશે તે અંગે લોકોમાં ચિંતા ફેલાઈ છે। સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરી ખોરવાયેલી વીજ વ્યવસ્થા સુધારવા, જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા તેમજ ચોમાસા દરમિયાન સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માંગ ઉઠાવી છે। ચોમાસાની તો હજુ માત્ર શરૂઆત છે, ત્યારે જ વીજ તંત્રના ધાંધિયા સામે આવતા લોકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે જો આને પ્રી મોન્સૂન તૈયારી કહેવાય તો આખા ચોમાસામાં નાગરિકોની હાલત શું થશે। कल रात को भी लाइट गई, बराबर। पापा को मेरे तकलीफ है, लाइन फ्रैक्चर है, बराबर। वो फ्रैक्चर की वजह से उनको बहुत गर्मी हो रही है। अभी जस्ट 6 बजे मैंने आके कंप्लेंट लिखाई यहाँ पर आके। उन्होंने क्या बोला, 1 आवर में लाइट आ जाएगी, लेकिन लाइट नहीं आई, बराबर। मम्मी का बोल्ट का ऑपरेशन हुआ है, बराबर। तो मेरी मम्मी को भी तकलीफ हो रही है, पापा को भी तकलीफ हो रही है। मैं रात से मैं बहुत परेशान हूँ, तो इसका कोई ना कोई सोल्यूशन निकालो। आप जीबी पे आए थे? जीबी पे मैं आके कंप्लेंट करके गई 6 बजे। सर को आके मैंने बोल के गई, सर ने बोला कि ठीक है 1 घंटे में लाइट आ जाएगी। अभी 9 बजने को आ रहा है, लाइट का कोई ठिकाना नहीं है, बराबर। मेरे घर में किसी को कुछ होएगा तो जवाबदारी कौन लेगा? तो प्लीज इसका कोई ना कोई रास्ता निकालो और लाइट लाओ। પ્રી મોન્સૂનના નામ પર આ લોકોએ જે કામ ચાલુ કરેલું હતું, પ્રી મોન્સૂન તો હજુ કાલે વરસાદ પડ્યો, પહેલો વરસાદ, એમાં આટલી બધી તકલીફ આવી। એના થોડા દિવસ પહેલાં બી જ્યારે એ લોકો કામ કરતા હતા કે ભાઈ પ્રી મોન્સૂનની કામગીરી ચાલે છે, 1 કલાક લાઇટ આવે ને 4 કલાક લાઇટ નહીં આવે। અત્યારે બી કાલ રાતની લાઇટની પ્રોબ્લેમ છે, લોકોના ઇન્વેટર બંધ થઈ ગયા, લોકોના ઘરમાં અમુક લોકોનું ઓપરેશનવાળા છે, કોઈનું હાર્ટના પેશન્ટ છે, એ લોકોને વધારે તકલીફ છે। હવે અત્યારે અમે જીબી પર આવ્યા, આ લોકોને એ લોકોનો પહેલો તો એ લોકોનો કસ્ટમર કેરનો નંબર લાગતો નથી। અત્યારે એમના એક કર્મચારી અંદર બેઠેલા છે, તે એવું કહે છે કે અમારી પાસે માણસ નથી। ત્યાર પછી એમના સાહેબને અમે એવું કીધું કે તમારા સાહેબ જોડે અમારી વાત કરાવો। એમના સાહેબ કર્મચારીનો ફોન ઉઠાવવા રાજી નથી અત્યારે। તો આની ઉપરથી હવે પ્રજાએ શું સમજવું કે ભાઈ પ્રજા જોડે તમે મજાક કરો છો, એટલે અમારે ગરમીમાં ઊંઘવાનું, વગર લાઇટે ઊંઘવાનું। ને આ તમે જોઈ શકો છો, તમે બતાવો વિડીયોમાં કે કેટલી બધી લાઇટ છે અહીંયા ગાડી। એટલે પ્રજા ખાલી ટેક્સ ચૂકવે ને જલસા આ લોકો કરે। હવે પ્રજાએ ડિક્લેર કરવાનું આ બધું। મીટર કાપવા તો એ લોકો 2 દિવસ બિલ નહીં ભરે તો એ લોકો તરત મીટર કાપવા આવી જાય છે। તો તમે હવે જવાબ કોણ આપશે? તમારો આટલા ટાઈમ કાલ રાતની લાઇટ નથી, કાલ રાતનો અમને હેરાન કરે છે, હવે આનું બિલ તમે માફ કરશો?